શહેરમાં ફરતી સીએનજી એલપીજીથી ચાલતી ફોર વ્હીલર ગાડીઓમાં ઘણી વખત આગ લાગવાના કિસ્સાઓ બનતા હોય છે, જેના કારણે ગાડીમાં બેસેલા વ્યક્તિઓ તો ઠીક, પરંતુ આજુબાજુના વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાઈ જતા હોય છે। આવો જ એક કિસ્સો શુક્રવારે સવારે સરદાર બ્રિજના એપ્રોચ પર બનવા પામ્યો હતો। શુક્રવારે સવારે સરદાર બ્રિજના અડાજણ છેડે એપ્રોચમાં બનાવેલ ફ્લાયઓવર બ્રિજ ખાતે એક ફોર વ્હીલર ગાડીમાં આગ લાગતા ભડકે બળી હતી। GJ6 CB4121 નંબરની ગાડીમાં અચાનક લાગેલી આગના કારણે ગાડીનો ચાલક તો સમય સૂચકતા વાપરી બહાર આવી ગયો હતો, પરંતુ સીએનજી કિટ ફિટ કરાયેલી આ ગાડીમાં આગ લાગતા આજુબાજુના વાહન ચાલકોમાં ભારે ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો। પીક અવર્સનો સમય હોવાથી આખા ઓવરબ્રિજ પર ગાડીઓની લાંબી કતારો જામી હતી, જેના કારણે ફાયર બ્રિગેડની ગાડીને અહીં સુધી પહોંચવામાં પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી। આખરે ફાયર ફાઇટરો ઘટના સ્થળ સુધી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભડકે બળતી કારની આગ કાબૂમાં લીધી હતી। જો કે આગ કાબૂમાં આવે તે પહેલા કારનો આગળનો એન્જિનનો સંપૂર્ણ હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો।